તો મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ વલસાડ પહોંચી રહ્યા છે। ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી હાલ વલસાડ ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પર ભાજપના કાર્યકરો સ્વાગત કરવા માટે ઉપસ્થિત છે, જ્યાં મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ આ દ્રશ્યો વલસાડથી સીધા જોઈ રહ્યા છો, જ્યાં રેલવે સ્ટેશન પર પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમના સમર્થકો સાથે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા। આપને જણાવી દઈએ, આજથી જ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટેના રોડમેપની ચર્ચા કરવામાં આવશે। ત્યારે વલસાડ ખાતે આ વખતે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, એટલા માટે જ અમદાવાદથી રેલવે મારફતે હાલ મુખ્યમંત્રી પહોંચ્યા છે વલસાડના રેલવે સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારતીય જનતા પાર્ટીના એ તમામ ઉચ્ચ નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ચિંતન શિબિર છે ત્યારે પૂરું વલસાડ યજમાન પદ છે અને આ પૂરી રીતે તંત્ર પણ ખડે પગે છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડની ધરતી પર થઈ રહ્યો છે। ગુજરાતને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે, વિકસિત ગુજરાત તરફ કઈ રીતે હજુ આપણે આગળ વધી શકીએ, એના માટે 3 દિવસનું ચિંતન શિબિર છે, જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે, ડિબેટ થવાના છે, સાથે જ પ્રેઝન્ટેશન થશે